મારું નામ ફલક ચંદ્રકાંત વસાવા છે. હું 10મા ધોરણમાં ભણું છું વિઝડમ સાયન્સ ગ્રુપમાં અને અત્યારે સેકન્ડ ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશિપ હોંગકોંગ ચાઇના 2026 યોજાયેલી અને હું એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં ઓલરાઉન્ડ મેં 5th રેન્ક છે મારો. અને એની પહેલાં પણ 2024માં ફર્સ્ટ એશિયન ટ્રેમ્પોલિન ચેમ્પિયનશિપ હોંગકોંગ ચાઇના યોજાઈ હતી અને ત્યાં પણ મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મારો 6th રેન્ક હતો. અને નેશનલમાં પણ મારા મેડલ્સ છે, ગોલ્ડ મેડલ છે, સિલ્વર મેડલ છે. અને મારી પાછળ જેને મહેનત કરે છે એમને હું આભારી છું અને મને સારી ટ્રેનિંગ મળે છે અને મારા મમ્મી પપ્પાનો પણ સપોર્ટ છે, એનાથી જ હું આગળ વધી રહી છું. 2030માં કોમનવેલ્થ ગેમ્સ ઇન્ડિયામાં યોજાવાની છે અને એમાં હું પાર્ટિસિપેટ કરું અને એના માટે પ્રેક્ટિસ ચાલે છે. અને મારો ગોલ એવો છે કે હું ઓલિમ્પિકમાં પણ જાઉં અને કોમનવેલ્થમાં પણ ઇન્ડિયાનું નામ આગળ રોશન કરું. લગભગ 2-2.5 વર્ષ પહેલાં ફલક વસાવા અમારા એક ટ્રેનિંગ પ્રોગ્રામનો ભાગ બની. ઇન્ડિયામાં જે ઇવેન્ટ ખૂબ નામચીન ન હતી એવી ઇવેન્ટ માટે અમે એ ઇવેન્ટ પસંદ કરી અને અમે વિચાર્યું કે ટ્રેમ્પોલિનમાં ગુજરાત અને ઇન્ડિયાનું નામ રોશન થાય એ માટે આપણે કંઈ કરવું છે. સદનસીબે ફલકની અંદર એ એબિલિટીઝ અને એ ક્વોલિટીઝ હતી કે જેના કારણે એ આગળ એક્સેલ કરી શકે એવું અમને દેખાયું. ત્યારબાદ અમે એને ટ્રેનિંગ મોડ્યુલ્સમાં જુદા જુદા ટ્રેનિંગ સાથે એને એક્સેલ કરાવવા માટેની મહેનત શરૂ કરી. શરૂઆતમાં ગુજરાત લેવલ ઉપર ગોલ્ડ મેડલ, પછી નેશનલમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ અને 2024માં એ દીકરીએ ઇન્ડિયાને હોંગકોંગ મુકામે રિપ્રેઝેન્ટ કર્યું અને ત્યાં ફાઇનલમાં ભાગ લઈ અને 6ઠા નંબર ઉપર રહી. ત્યાંથી અમને લાગ્યું કે હવે આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એને વધારે મહેનત કરાવી ગુજરાત અને ભારતનું નામ રોશન કરી શકીએ એમ છે. સદનસીબે 2025ના વર્ષમાં એના માતાજી કે જે જાતે જિમ્નાસ્ટિક કોચ છે અને એમણે ઇન્ટરનેશનલ ટ્રેમ્પોલિન એક્ઝામ પાસ કરી અને ઇન્ડિયામાંથી એક માત્ર વુમેન છે કે જેમણે એ એક્ઝામ પાસ કરી. તો અમારી ટ્રેનિંગમાં જ્યારે જજિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી અમારે કોઈ અપડેટ જોઈતા હોય ત્યારે એના માતાશ્રીનો અમને ખૂબ સહકાર રહ્યો અને એ જ રીતે એના પિતા શ્રી ચંદ્રકાંત વસાવા સાહેબ કે જે બંને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં એઝ એ કોચ પોતાની સેવાઓ આપી રહ્યા છે અને આ વખતે ઇન્ડિયા ટીમ સાથે એના પિતાશ્રી કોચ તરીકે પણ ગયા હતા અને ત્યાંથી આવ્યા બાદ એમણે જે અપડેટ્સ અને જે ઇનપુટ્સ અમને આપ્યા છે એના આધાર ઉપર અમે અમારા ટ્રેનિંગ મોડ્યુલ્સમાં હવે થોડો ફેરફાર કરી અને આવનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ફલક સારું પ્રદર્શન કરે અને ઇન્ડિયાનું નામ રોશન કરે એવી મહેનત શરૂ કરી છે. આ આખી જર્નીમાં ફલકની જાતે પણ ખૂબ મહેનત રહી. પોતાના એજ્યુકેશનની સાથે સાથે ટ્રેનિંગને પણ એટલો જ ન્યાય આપવો અને સવાર સાંજ ટ્રેનિંગ કરી અને પોતાની જાતને કેળવવી એ સહેલું નથી. પરંતુ એણે એક ગોલ નિર્ધાર કર્યો છે કે મારે કોમનવેલ્થ ગેમ્સ કે આગળની ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં મેડલ લેવો છે, એના માટે એ મક્કમ છે અને એના એ જ એટીટ્યૂડ અમને મોટિવેટ કરે છે એની પાછળ કામ કરવા માટે. અમારી ટીમ એની પાછળ ખૂબ મહેનત કરી રહી છે અને આશા રાખીએ કે આવનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં એ ખૂબ સારું પ્રદર્શન કરે અને ભારત અને ગુજરાતનું નામ રોશન કરે.